શિવરાત્રીને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિશેષ સફાઈ અભિયાન શરૂ। ત્રિવેણી સંગમમાંથી એક દિવસમાં 4 ટન કચરો દૂર કરાયો છે। સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીને તંત્ર દ્વારા વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું। પવિત્ર ત્રિવેણી સંગમની સફાઈ માટે અમદાવાદથી ખાસ સ્ટીમર બોટ મંગાવવામાં આવી છે। બોટ દ્વારા છેલ્લા 10 દિવસથી સંગમમાં સફાઈ કરાઈ રહી છે, જે દરમિયાન 4 ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે, તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે, એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છીએ। સોમનાથ તીર્થ 3 પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે। આગામી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન અહીં અલૌકિક સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન દરરોજ 108 દીવડાની આરતી પણ યોજાશે। प्रभास क्षेत्र 3 नदी संगम हिरण, सरस्वती और कपिला 5 क्षेत्र के लोग गया, गंगा, कुरुक्षेत्र, प्रभास और पुष्कर। प्रभास क्षेत्र जे भगवान कृष्ण भगवान अंतिम देहनो त्याग कर्यो आ क्षेत्र में आज महाआरती होवाथी शिवरात्रि निमित्ते 3 दिवसनो प्रोग्राम होवाथी नदीનું પૂર્ણ રીતે સમારકામ સફાઈ કામ ચાલી રહ્યું છે।